શું છે, શેના માટે આવ્યા છો? મારું નામ નિકિતા છે. અમે લોકો અહીંયા જાતિના દાખલા માટે ગઈકાલથી અમે લોકો ધક્કા ખાઈએ છીએ. આજે તો હજી વ્યવસ્થા બરાબર છે. ગઈકાલે તો ખબર નહીં, એ લોકો એક તો ગીચ એટલી અહીંયા જે આ છે ને એકમાં 3 લાઈન બનાવી હતી, અને તો બી અમને લોકોને ડોક્યુમેન્ટ કીધા લઈને આવ્યા. મારા મધર ફાધર નથી અત્યારે, એ લોકો એક્સપાયર થઈ ગયા કોરોનામાં, તો એનું ડેથ સર્ટિફિકેટ જોઈન્ટ અમે કર્યું. એનું એલસી તો અમારી પાસે ન હોય ને અત્યારે મેમ, તો બી અમે લોકોએ ગમે તેમ કરીને એ બધું કર્યું. તો આજે વળી પાછા અમે લોકો લાઈનમાં ઊભા રહ્યા ને, તો વળી એવું કીધું કાકાનું કે ફઈનું કે કોકનું એલસી લઈને આવો. વળી અમે લોકો અમારા રિલેટિવને ફોન કર્યો અને ત્યાંથી એલસીમાં ગયું. આજે સવારે 8 વાગ્યાના અમે લોકો આમનામ છીએ. ગઈકાલે 8 વાગ્યાથી આવી ગયા હતા, આજે બી 8 વાગ્યાથી, તોય કંઈ વ્યવસ્થિત વ્યવસ્થા કાલ તો કંઈ હતી જ નહીં. આજે તો બી આ બધું કુલર ને બધું ફેન ને ચાલુ કરાવ્યું છે. ગઈકાલે તો કાંઈ ચાલુ જ નહોતું, બધું ક્લોઝ. બહુ જ. હું અત્યારે જાતિના દાખલા માટે ઊભો છું અને મારી છોકરી માટે છે. કાલે આવ્યો હતો, પરમદી આવ્યો હતો, અને આમાં બધું છે. તોય એમ કહે છે કે આમાં બક્ષીપંચ લખેલો છે, હવે કોરી લખેલું લઈ આવો. એટલે હું એ લઈ આવ્યો છું આજે. હવે આજે થશે કે નહીં થાય એ મને ખબર નથી. કેટલા વાગ્યાના ઊભા છો? હું સવારના 8:30 વાગે આવ્યો હતો અને હજી ઊભો છું. કેટલા મોટો છો? આ મારો ચોથો ધક્કો છે. કેવું હેરાન થવું પડે? અરે હેરાન તો બહુ થવું પડે, છોકરા માટે કરવું પડે, તો મારે તો આ બધું કરવું તો પડશે જ ને. મારી છોકરીને કોલેજમાં દાખલો દેવડાવવો છે, તો મારે આ બધું કરવું પડશે. શું માંગ છે તમારી? તંત્ર અહીંયા બારી કેવું કઈ વધારવું જોઈએ કે શું કહેશો? વધારવું તો જોઈએ. હાવ આ બધા છોકરા અહીંયા ઊભા જ છે. હું તો કહું છું આ બધા છોકરા હેરાન જ છે. અને અહીંયા આવા 2 કલાક સુધી ઊભા રહીએ છીએ અને પછી એમ કહે છે કે આ ઘટે છે, ઓલું ઘટે છે, તો હવે કેટલુંક લઈએ.